અમદાવાદના પૂર્વ વિસ્તારોમાં આજે સવારથી જ વરસાદ વરસી રહ્યો, ત્યારે થોડા જ વરસાદમાં શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાવાની પરિસ્થિતિ જોવા મળી। રાયપુર, સારંગપુર, કાલુપુર સહિતના વિસ્તારોમાં રસ્તામાં પાણી ફરી વળ્યા હતા, જેના કારણે વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો। હવામાન વિભાગ દ્વારા જે આગાહી આપવામાં આવી હતી, તો અમદાવાદમાં આજે વરસાદ છે તે વરસ્યો હતો ને તેને લઈને ઠેર ઠેર પાણી જે છે તે વિસ્તારોમાં ભરાયા છે। અમદાવાદના સિંધી માર્કેટમાં પાણી જે છે તે ભરાયા છે। દ્રશ્યોમાં પણ જોઈ શકો છો કે આ માર્કેટની બહાર પાણી જે છે તે કેટલું ભરાયું છે। સાથે કહી શકાય કે પ્રી મોન્સૂનની કામગીરી ઉપર અનેક સવાલો જે છે તે ઊભા થઈ રહ્યા છે ને લોકોને હાલાકી ભોગવવી પડે છે, વાહન ચાલકોને પણ હાલાકી ભોગવવી પડી રહી છે। તેવા અનેક સવાલો અહીંયા ઊભા થઈ રહ્યા છે। એક વાહન ચાલક છે, તેમના સાથે જ વાત કરીશું। શું નામ છે આપનું? પ્રકાશભાઈ। પ્રકાશભાઈ, શું કહેશો, જે રીતે અહીંયા પાણી ભરાય છે તે થોડા જ વરસાદોમાં અહીંયા પાણી ભરાય છે, તેને લઈને આપનું શું કહેવું છે? અરે આ રોડ મેં ઓબ્ઝર્વ કર્યું છે, સિન્સ 2 મહિના પહેલાં જ બનેલો છે। ઇનસાઇડ આખા એન્ટાયર ઓલ્ડ સિટીમાં નવા રોડ બનાવવામાં આવ્યા છે આ કોર્પોરેશનવાળા, ભાજપવાળા તરફથી। નકરો ભ્રષ્ટાચાર જ કરે છે, કોઈ નાડી નેફા જેવું કામ કરતા નથી। જ્યાં ત્યાં ખાડા પડી જાય છે ને પાણી ભરાય ને પબ્લિક હેરાન થાય છે। પ્રકાશભાઈ, ખાસ કરીને તમે અહીંયાથી કેટલા મહિનાથી અહીંયા ચાલો છો ને તમને ખબર પડી કે આ પાણી અહીંયા ભરાવે છે કે કેમ? રેગ્યુલર રૂટ છે મારો, અહીંયા પાણી ભરાઈ જ જાય છે। અહીંયા હમણાં જ રોડ બન્યો છે, હજુ 2 મહિના પહેલાં તમે જુઓ આગળ મોટો મસ્ત ખાડો પડી ગયો, 1.5 ફૂટનો જોયો તમે આગળ? આ નકરો ભ્રષ્ટાચાર જ કરે છે ભાજપવાળા। હવે નવા ઇલેક્શનમાં આ લોકોને કાઢો તો ઉદ્ધાર થાય અમદાવાદવાસીઓનો। ચોક્કસભાઈ ગણી શકાય કે પ્રી મોન્સૂનની કામગીરી ઉપર અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે। ફક્ત અને ફક્ત ભ્રષ્ટાચાર છે તેવું લોકોનું માન્ય છે, કારણ કે 2 મહિના પહેલાં જ અહીંયા રોડ છે તે બનાવવામાં આવ્યો હતો ને હાલ તમે જોઈ શકો છો કે થોડા જ વરસાદોમાં પાણી જે છે તે ભરાયા છે। કેમેરામેન પૂજન બ્રહ્મભટ્ટ સાથે સુમન ઠાકોર, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ।